કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અસાઇનમેન્ટ ગણિતની એના અંદર ક્વેશ્ચન 1B અને ક્વેશ્ચન નંબર 2B નું સંપૂર્ણ સોલ્યુશન છે. વિદ્યાર્થી મિત્રો, તો શરૂઆત કરીએ. પ્રશ્ન 1B ની અંદર છે નીચેના દાખલા ગણો. અને પ્રકરણ 9ના દાખલા છે, જે પરિમિતિ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, ઘનફળવાળા દાખલા છે. અહીંયા પહેલો દાખલો લખેલો છે 6 સેમી ગુણ્યા 5 સેમી ગુણ્યા 4 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ. ત્યાં લંબઘનનું કુલ પૃષ્ઠફળ સૂત્ર તમારે મૂકવાનું છે 2 × LB + BH + HL. તમારે સૂત્ર મૂકીને રકમ મૂકી અને જવાબ લાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, બધાનો સરવાળો કરીએ તો 74 થાય. 74 ગુણ્યા 2 એટલે 148 સેમી સ્ક્વેર તમારે લખવાનું છે. ઓકે, આ થઈ ગયું લંબઘનનું પૃષ્ઠફળ. બીજો દાખલો છે, તમે જોઈ શકો છો, સેમ ટુ સેમ દાખલો છે. એનો જવાબ છે 94 સેમી સ્ક્વેર. ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો, 512 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. ત્યાં સમઘનનું પૃષ્ઠફળ જોઈએ તો 6L², 12 સેમી છે, 512 ને ખાલી 12 છે. વિદ્યાર્થી મિત્રો, 6L² 6, Lની જગ્યાએ તમારે 12 મૂકવાના છે. 12 નો સ્ક્વેર 144, 144 ગુણ્યા 6 864 સેમી સ્ક્વેર એ તમારો જવાબ. ચોથો દાખલો છે 16 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ. અહીંયા પણ 6L² મૂકવાનું છે, તો તમને જવાબ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, 1536 સેમી સ્ક્વેર. હવે બીજો જોઈએ દાખલો, જેમાં 14 સેમી ત્રિજ્યા અને 7 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો 2πRh 2 ગુણ્યા 22/, પાઈની કિંમત લેવાની છે. પાઈની કિંમત ના આપી હોય તો તમારી રીતે લેવાની છે. આપી હોય તો 22/, ના આપી હોય તો 22/, લઈ લેવાની. પાઈ બરાબર જો 3.14 આપ્યા તો 3.14 લેવાના. ઓકે, જવાબ છે 616 સેમી સ્ક્વેર. બીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એમાં પણ નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ આપેલી છે. એમાં પણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. જવાબ છે વિદ્યાર્થી મિત્રો 440 સેમી સ્ક્વેર. ત્રીજો દાખલો જોઈએ તો નળાકારની ત્રિજ્યા, એમાં પણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે 2πRh. જવાબ છે 264 સેમી સ્ક્વેર. તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો પસંદ આવે તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ દાખલા મળી રહે. અહીંયા પણ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે 440 સેમી સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. ત્રીજા નંબર ઉપર આપણે 5 મીટર ત્રિજ્યા અને 7 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોવાનું છે કે નળાકાર ટાંકીનું આપણે ઘનફળ શોધવાનું છે કે ટાંકી નળાકાર છે, એટલે πr²h. એનો પહેલાં જવાબ મેળવવાનો વિદ્યાર્થી મિત્રો 550 ઘનફળ એટલે ઘન મીટર. અહીંયા મીટર ને ઘન મીટર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. એક ઘનફળ એક ઘન મીટર = 1000 લીટર પાણી થાય. માટે 550 કેટલા, તો 550 ગુણ્યા આપણે 1000 કરવાના, એટલે 5,50,000 લીટર પાણી સમાઈ શકે. એ જ પ્રમાણે આપણે બીજો દાખલો ગણવાનો. સેમ ટુ સેમ દાખલો છે. નળાકારની ટાંકીનું ઘનફળ πr²h. અહીંયા 446 જવાબ આવશે. અને 1 મીટર ઘનફળ, 1 ઘન મીટર બરાબર તમારે 1000 લીટર. અહીંયા ઘનફળ લખેલું, તમારે ઘન મીટર લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. 1 ઘન મીટર બરાબર 1000 લીટર. એને આપણે 446 વડે ગુણશું, 4,62,000 લીટર પાણી સમાઈ શકે. ચલો ત્રીજો દાખલો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો. એમાં પણ એ જ છે. નળાકાર ટાંકીનું ઘનફળ 704. એમાં પણ 1000 વડે ગુણશો એટલે તમને જવાબ મળશે 7,04,000. ચોથો દાખલો છે નળાકારની, એમાં પણ ટાંકીનું ઘનફળ શોધવાનું છે 1232. એમાં ગુણ્યા 1000 કરશો એટલે 12,32,000 લીટર તમને જવાબ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આવ્યા છે આપણે ક્વેશ્ચન નંબર 2B, નીચેના દાખલા ગણો. ઓકે, હવે અહીં આપણે ધારવાના છે વિદ્યાર્થી મિત્રો, સૂરજ પાસે અમુક રકમ હતી. કેટલી છે તો ખબર નથી પડતી આપણને. તેમાંથી તેને 80% રકમનો ખર્ચ કર્યો. તો જો સૂરજ પાસે 1600 રૂપિયા વધ્યા, એ પહેલાં તેની પાસે કેટલી રકમ હતી, એટલે સૂરજ પાસે રકમ 100% હતી ધારવાની છે. ખર્ચેલી રકમ 80% છે, એ અંદર આપેલી છે. તો વાપરેલી રકમ
ખર્ચેલી રકમ એટલે બાકી રકમ, વાપરેલી નહીં યાદ રાખવાની, બાકી રકમ 20%. તો ટકાવારી જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો 20% જે બાકી વધ્યા એ કેટલા રૂપિયા છે? તો કે 1600. માટે 100 એ કેટલા? તો આપણને ગુણાકાર કરશો, છેદ ઉડાડશો, 20 × 5 16 × 5 80. તો જે અગાઉની જે રકમ હતી એની પાસે 8000 રૂપિયા હશે. ઓકે, તો આ રીતે દાખલા ગણવાના. ચાલો હવે અહીંયા ક્રિકેટ પસંદ છે એવી 60% રકમ છે, ફૂટબોલ પસંદ છે 20% છે. ક્રિકેટ અને ફૂટબોલ બંનેને ભેગા કરીએ તો 80%. તો કુલ 100%માંથી 80% ક્રિકેટ અને ફૂટબોલ. તો બાકી રહ્યા અન્ય. તો અન્ય જે રમતોની ટકાવારી શોધવાની છે, અન્ય રમતની, એ 20% અન્ય. તો કુલ વસ્તી 3000ની છે, તો 100% એ કેટલા? તો છેદ ઉડાડશો, આપણને મળશે 15000 માણસોની વસ્તી. ઓકે, આ રીતે તમે દાખલો ગણી શકો છો. પછી આવે છે છાપેલી કિંમત આપેલી છે તમને 2500 રૂપિયાનું, વળતર 20% છે. તો ડ્રેસ ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો વળતર છાપેલી કિંમત ભાગ્યા વળતર ગુણ્યા 100 કરવા પડશે. બરાબર, છાપેલી કિંમતમાં 20% વળતર છે એટલે ગુણ્યા ટકા કરવાના, ટકાના 100 મૂક્યા છે નીચે. બરાબર, 2500 × 20 ભાગ્યા 100, 0 0 ઉડાડી દો એટલે 500 રૂપિયા મળે. વેચાણ કિંમત શોધવા, છાપેલી કિંમતમાંથી આપણે વળતર માઇનસ કરશું એટલે 2500માંથી 500 બાદ કરશો એટલે 2000 રૂપિયા વેચાણ કિંમત. ટીવીની વેચાણ કિંમત 26000 છે, તેમાંથી 8% જીએસટી આપવું પડે એટલે તમારે 26000ના 8% કરવા એટલે 2080 રૂપિયા જીએસટી. તો કેટલી રકમ આપવી પડશે? તો જીએસટી ખરીદી કિંમત તો ચૂકવવી, કેટલી ચૂકવવી? તો 26000 વત્તા 2080 એટલે 28080 રૂપિયા તમારે ચૂકવવાના થાય. બીજો દાખલો છે અહીંયા મુદ્દલ રકમ એટલે એસઆઈ બરાબર, એસઆઈનો મતલબ થાય છે સિમ્પલ ઇન્ટરેસ્ટ, પી એટલે પ્રિન્સિપલ એટલે કે મુદ્દલ, આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને ટી એટલે કે ટર્મ ઓફ પીરિયડ એટલે કે સમય આપેલો છે. 15000 × 8 ભાગ્યા ગુણ્યા 2 ભાગ્યા 100, ટકાના 100 છે. છેદ ઉડાડશો, 150 × 6 16 એટલે કે 2400 રૂપિયા આવશે. તો સિમ્પલ ઇન્ટરેસ્ટ આવશે 2400 રૂપિયા. એ જ પ્રમાણે બીજામાં પણ ઇન્ટરેસ્ટ શોધવાનું તમે જોઈ શકો છો. એમાં 5880 રૂપિયા. કોઈ જવાબમાં વિદ્યાર્થી મિસ્ટેક થઈ ગયો તો તમે ફરીથી રિપીટ કરી શકો છો. અહીંયા પણ સિમ્પલ ઇન્ટરેસ્ટ શોધવાનું છે. ચોથો દાખલામાં પણ સિમ્પલ ઇન્ટરેસ્ટ શોધવાનું છે. બધામાં સિમ્પલ ઇન્ટરેસ્ટ છે વિદ્યાર્થી મિત્રો. 9360. અહીંયા વિદ્યાર્થી મિત્રો 6000ની એક સરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5% દરે મૂક્યા. કેટલા 2 વર્ષને અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? તો અહીંયા એ વાળું સૂત્ર મૂકવાનું છે, a બરાબર p કૌંસમાં 1 + r/10 અને એનો હોલ સ્ક્વેરનો n. અને 2 વર્ષ છે ધ્યાન લખશો. ઓકે, 100 + 5 105 ભાગ્યા 100, એના 2 વર્ષ છે એટલે 2 વખત લખવા પડશે. છેદ ઉડાડશો વિદ્યાર્થી મિત્રો, 6655 રૂપિયા, 6615 રૂપિયા. ઓકે, આ થઈ ગયા તમારું અમાઉન્ટ. ઓકે, બીજો દાખલો પણ એ જ પ્રમાણે છે. અહીંયા ગાડીની કિંમત કેટલી થશે એ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચોથો દાખલો 80000 એક સરાફી પેટીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5%ના દરે મૂકા 2 વર્ષની અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળશે? તો આ વ્યાજ સહિતની રકમ છે વિદ્યાર્થી મિત્રો 88200. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો ક્વેશ્ચન નંબર 1બ અને ક્વેશ્ચન નંબર 2બ. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ આ જવાબો મળી રહે. તો નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે એટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.